ધંધુકા ખાતે થોડા દિવસ પહેલા એક બનાવ બનેલો. બનાવના સંદર્ભે બે કોમ વચ્ચે એક તણાવની સ્થિતિ સર્જાણી હતી. હત્યાના બનાવ બાદ અનેક નિર્દોષ લોકોની દુકાનોને તોફાની ટોળાએ આગચંપી કરી હતી. ત્યારબાદ પોલીસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પણ કામગીરી કરી. આજરોજ અમારા દ્વારા ધંધુકા શહેરની મુલાકાત લઈ અને પોલીસને સાથે પણ મીટિંગ કરી અને જે દોષી છે એના ઉપર કાર્યવાહી થાય એમાં કોઈ અમારી ના નથી, પણ કોઈ નિર્દોષ લોકોનો ભોગ ન બને તે માટે કરી અને પોલીસ સાથે પણ એક વાત કરી. સ્થાનિક આગેવાનો ઇમરાનભાઈ, સલીમભાઈ, અમારા વકીલ સાહેબ મુસ્તાકભાઈ અને ધંધુકા શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ જે હત્યાનો બનાવ બન્યો છે એ પરિવાર સાથે અમારી સાંત્વના છે, અમારી સિમ્પથી છે. આવી કોઈ પણ ઘટના ઘટે તો સ્વાભાવિક છે દુઃખ થાય, પણ ત્યારબાદના જે સંકુચિત માનસિકતાના લોકો દ્વારા જે આ પ્રકારના તોફાનો કરવામાં આવે એ પણ વ્યાજબી નથી. ઘણી બધી નુકસાની ધંધુકા શહેરના મુસ્લિમ સમુદાયના લોકોને જે થઈ છે એની પણ વળતર મળે, એ તોફાન કરનાર લોકો ઉપર પણ કડક કાર્યવાહી થાય અને હિન્દુ અને મુસ્લિમ એક દેશમાં અને ગુજરાતમાં રહે છે તે એકતા અને ભાઈચારો વધુ મજબૂત થાય તે દિશાની અંદર કાર્ય થાય એવા બંને આગેવાનોને પણ અમારી વિનંતી છે. અને સાથે સાથે પોલીસને પણ આજે અમે સ્થાનિક ડીવાયએસપી, સ્થાનિક પીઆઈ અને પીએસઆઈ બધાની સાથે એક આગેવાનોને સાથે રાખી અને એક મિટિંગ કરી હતી અને જેમાં પણ કોઈ પણ નિર્દોષ લોકો અન્યાયનો ભોગ ન બને અથવા કોઈ ખોટી રીતે કાયદાના સંઘર્ષમાં ન આવે એનું ધ્યાન રાખવામાં આવે. ફરિયાદો કરવામાં આવે તો એ ફરિયાદોમાં પણ ડબલ ફિલ્ટર થાય એવી પણ અમારી રજૂઆત હતી. અને સાથે સાથે આ તોફાની તત્વો જે કોઈ પણ આ પ્રકારના તોફાનો કરે છે એમને પણ તુરંત અસરથી અટક કરીને કાયદાની ભાષામાં એમની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. હું આપના માધ્યમથી પણ કહું છું કે આ ઘટનાને મુસ્લિમ સમુદાય બિલકુલ સમર્થન નથી આપતું કે આ પ્રકારની જે હત્યાનો બનાવ બન્યો છે એ પરિવાર સાથે અમારી સિમ્પથી છે. આ પ્રકારના બનાવો તેમાં કોઈ પણ કોમી સ્વરૂપ એને આપવું એ પણ વ્યાજબી નથી. પોલીસ આની અંદર નિષ્પક્ષ કાર્યવાહી કરે તે બાબતે અમારી આજની રજૂઆત હતી.